જવાર જે આદિવાસી આપણી સાથે છે સતીશભાઈ, તો તમને જણાવશે કેવી રીતે એમનો મેટર થયો હતો. તો જય જોહાર જય આદિવાસી. અમારો મેટર શું થાય ખબર, અમે રેકડી ઉપર ગયેલા, જે આ કાનનું એરિંગ આવે કે ને એ લેવા ગયેલા. તો આપણે અર્જુનભાઈ જ લેતેલા, હું ખાલી હાથે ગયેલો અહીંયા ભાઈ. એ આઈને મોર રહેવાનું હતું. આપણા ભાઈ રહ્યા ને અર્જુનભાઈ ઈ લેતેલા અને હું હાથે ખાલી ભાળતેલા. હું પસંદ નહીં આવ્યું તે હું રેકડી ઉપર તા આવતેલા. તો પછી ઓલા હું ગાળો બોલવા માંડ્યો, જે રેકડી વાળો હતો ને એ હું ગાળો બોલવા માંડ્યો. તો હું એમ કીધું કે ભાઈ ગાળો બોલવા બોલે. તો એટલામાં અર્જુનભાઈ ને મારવા માંડ્યો. તો મેં છોડ્યો. તો પછી મારી હાથે મેટર થઈ ગયું અને મારતા હું બી તો અમે આવી રીતે મતલબ નહીં મારી શકીએ. આપણે કાનૂન કાયદો હાથમાં નહીં લેવાય. એટલા માટે આપણે વધારે એને નુકસાન નહીં પહોંચાયું. અને મારું એટલું કહેવાનું થાય છે, ગમે ત્યારે આવો બના પડે તો આપણે હાથ તે ઉપાડવાનો જ નહીં પહેલી વાર. મારું એટલું કહેવાનું થાય છે. જય જોહાર અને જય આદિવાસી. આ વિડીયો શેર કરજો અને કોમેન્ટ કરજો કે આપણા શું કહેવાનું થાય છે તમારું. મારું એટલું કહેવાનું થાય છે. જય જોહાર જય જવાર. આપણા એસકે ભાઈ કહે છે આનંદ ગમ્યો ને એટલે હું પાછો ગયો તું. ભલે ઇધર આય. પાછો ગયા આ એટલે ભારે શરમાર લે વિડિયો બનાવ ભાળ. તો આપણે બતાવ્યા એના બારામાં. આના બારામ આ મતલબ આપણે સતીશભાઈ કને આયા કેવી રીતે મેટર પતી હા મેટર પતી ગયો અને બહુ સારી રીતે. બાકી બીજું કઈ નથી આનું. લલિતભાઈ જણાયો હે. બસ ઘણા બધા આપણા સમાજના લોકો આવ્યા હતા. આપણે હાર્દિકભાઈ પણ છે. તો જય જોહાર જય આદિવાસી દોસ્તો. એ મેટર તો આપણે સમાપ્ત થઈ ગયું છે ને બધું કમ્પ્લીટ છે. બસ હવે તમને આ જણાવશે. તો જય જોહાર જય આદિવાસી. જો મેટર वो भाई साथ में था अब जब मैटर बना था बता. તો દોસ્તો જય જોહાર જય આદિવાસી. દોસ્તો જે મેટર હતો એ પતી ગયો છે અને આપણા આદિવાસી સમાજના બધા ભાઈ એકઠા થયેલા. એવી રીતે કદાચ કાલ જતા બીજા ભાઈ હાથે થાય તો આપણે એકઠા રાખજો આવી રીતે. અને બસ દોસ્તો મારે તો એટલું જ કેવું છે. તો બસ જય જવાર જય આદિવાસી. જો આપણે બધા અહીંયા છે. જો આ સતીશભાઈ ગાડી ઉપર બેઠા છે. સતીશભાઈ પછી આરજે છે, એસકે છે, ટોટલ માણસ છે. તો જય જવાર જય આદિવાસી. હું આ બ્લોગ બનાવું.